હું કુંદનલાલ પૂનમાજી કછવા, રહેવાસી માલગઢ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. હાલ હું જે કાયદામાં જોગવાઈ નથી એવું કામ કરવા જઈ રહ્યો છું. આત્મહત્યા. મારી સુસાઇડ નોટ મેં લખી નાખી છે, એ મારા ખિસ્સામાં છે. અને આ વિડીયો હું મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા, મહેરબાન એસપી સાહેબ બનાસકાંઠા, પીઆઈ ડીસા રૂરલ, મામલતદારશ્રી અને માનનીય ન્યાયના દેવતા સમાન મારો જે કોર્ટમાં દાવો ચાલે છે એ કોર્ટના સૈયદ સાહેબ, જજ સાહેબ, મહેરબાન જજ સાહેબને વિનંતી કરું છું કે આ મારો વિડીયો જજ સાહેબ સુધી પહોંચાડજો અને એસપી સુધી અને કલેક્ટર સુધી, મામલતદાર સુધી આ મારો વિડીયો મોકલજો. કોઈ મારો મિત્ર બનીને જો મેં સારું કામ કર્યું હોય તો મોકલજો પૈસા. મને દેવીન લચ્છાજી પટિયાર, ધીરેન દેવીન કુમાર પટિયાર, મિતેશ દેવીન કુમાર પટિયાર એ અમદાવાદ રહે છે. એણે તો ક્યારે મને હેરાન નથી કર્યો, એ તો સાચું બોલનાર વ્યક્તિ છે. સરિતા દેવીન કુમાર પટિયાર અને મીનાક્ષી ધીરેન કુમાર પટિયાર. ધીરજ અમૃતલાલ, ત્રિકમલાલ બાબુજી ગેહલોત, સુરેશ ભરતભાઈ સોલંકી અને પ્રકાશ માળી, જેનું દવાખાનું ડીસા ખાતે ચાલે છે, ગેહલોત છે. એના છોકરા ડૉક્ટર બની ગયા. કોરોનામાં બહુ પૈસા કમાયો છે. પાણીના ઇન્જેક્શન, રેડિયેશનના બદલે પાણીના ઇન્જેક્શન મારી અને લોકો પાસેથી લૂંટ્યા છે. મારી પાસે તો પસીનાની કમાણીથી મેં કોલ્ડ સ્ટોરેજ બનાવેલો હતો. પહેલાં ડૉક્ટરે મારા ભાગીદારો પાસેથી કોલ્ડ સ્ટોરેજ રાખ્યો 50%, અને પછી 10% એ પટેલોમાંથી વિનોદભાઈ પટેલનો મેં રાખ્યો હતો. એ પણ એણે એના નામે ચડાવી દીધો. મારો કોલ્ડ સ્ટોરેજ અને મારા દીકરાઓને વિક્રમ અને અનિલને છેતરી અને દસ્તાવેજ કરાવી નાખ્યો. દસ્તાવેજમાં સહીઓ લઈ લીધી, વધારે અરજીમાં પણ સહીઓ લઈ